બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ડીસા ધાનેરામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામથી ગામ જોડતા રસ્તાઓ બંધ થયા। ડીસા તાલુકાના થેરવાડા ગામથી ગણેશપુરા જતો રોડ વરસાદી પાણી ભરાઈ જતા બંધ થયો। વર્ષ 2020 આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાય છે। ગઈકાલ પડેલા ભારે વરસાદના પગલે ફરી એકવાર થેરવાડાથી ગણેશપુરા જતો રસ્તો બંધ થયો। રસ્તા પર પાણી ભરાઈ જતા પશુપાલકો, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રસ્તા પર ભરાતા પાણીના નિકાલ માટે વહીવટી તંત્રને અનેકો વાર રજૂઆત કરી છતાં કોઈ જ નિકાલ કરાયો નથી। અત્યારે 3 ફૂટ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા અહીંથી વાહન ચાલકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા પરથી પસાર થતા વાહનો પાણી ભરાઈ જતા બંધ થઈ જાય છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા પર ભરાયેલ પાણી નીકાળવામાં આવે તેવી માંગ। મારું નામ ચૌધરી રમેશભાઈ મોતીભાઈ। આ રસ્તો થેરવાડાથી મવડી જાય છે। આની વચ્ચે 6 થી 7 ગામ જોડાયેલા છે અને જેટલી વખત વરસાદ આવે એટલે આ રસ્તો 3 જગ્યાએથી બંધ થાય છે અને 4 વખત કામ ચાલુ થયું છે, 4 વખત બંધ થયું છે। અત્યારે બી કામનું કોઈ ઠેકાણું નથી કે ચાલુ જ હોય। દર શિયાળે ચાલુ થાય, ઉનાળે બંધ થાય એવું, અને થોડો વરસાદ આવે એટલે રસ્તો થઈ જાય બંધ। ડીસા જવું હોય તો તકલીફ પડે, દૂધ ભરાવા ગામમાં જવું હોય તકલીફ પડે। બધા ઘૂંટણ સમા ને કેળ સમા પાણી ભરાઈ જાય છે 3 જગ્યાએ। માણસને ક્યાં જવું બોલો તમે? રજૂઆત કરેલી છે, ડીસા કરેલી છે, પાલનપુર કરેલી છે, પણ 3 વખત કામ ચાલુ થયું, 3 વખત બંધ થયું, પણ કોઈ દિવસ પૂરું પડ્યું નથી। મારું નામ ભરતભાઈ કાંજીભાઈ ચૌધરી, ગામ તાલીપુરા રહેવાસી। આ લગભગ થરવાડાથી ગણેશપુરા સુધી રસ્તો જાય છે, પણ સ્કૂલોને તકલીફ પડે છે અને હેડવામાં રોડની ઘણી બધી ટ્રાફિકો પડે છે અને ઘણી બધી રજૂઆત અમારા સરપંચે કરેલી છે તાલીપુરા, પણ કોઈ અમારી અરજી ઉભવતા નથી। દર વખતે સ્કૂલોને દરથી સેટિંગ થતું જ નથી। ગમે ત્યારે ઢોરાને દૂધ ભરા, આજે અમારું દૂધ લગભગ 500 થી 600 લીટર દૂધ અંદર પડ્યું છે। કોઈ જવાબદારી અમારી કોઈ ઉભવતા નથી। તો સરકારને અમારી નમ્ર વિનંતી કે આ રોડનું અમારો થરવાડાથી ગણેશપુરાની રસ્તાની માહિતી આપે એટલે અમારી પ્રાર્થના છે। અત્યારે આ રોડ ઉપર કેટલું પાણી ભરાય? હાલથી 3 થી 4 ફૂટ પાણી છે। નામ તમારું? અમારું નામ જયદીપ દિનેશભાઈ। રોડ ઉપર પાણી ભરાયું છે, જેને લઈને તમારે શું સમસ્યા છે? સમસ્યા એટલે સાહેબ નીકળાય એમ જ નહીં, એટલે એટલું પાણી પણ એટલા ખાડા પડ્યા છે। નીકળવા તો ખાડામાં પણ મરી જાય એમ છે। કોઈ બી એટલી છોકરોને બાઇક મળવા હોય તો એને હાલમાં તકલીફ। અત્યારે રોડ ઉપર કેટલું પાણી ભરાયું છે? રોડ ઉપર હાલ 5 ફૂટ પડ્યું છે, 5 ફૂટ ઉપર બાઇક નીકળતા નહીં। કેટલી તકલીફ પડે? તકલીફ એટલે બહાર નીકળાય એમ જ નહીં, ખાડામાં પ્રધાન તો બહાર મરી જાય એમ છો, એવી તકલીફ છે। એટલે સરકારશ્રી એટલી કોઈક નમ્ર વિનંતી કે એવા માટે કોઈક કરે એમ જલ્દી।